તો આદિવાસી સમાજની આસ્થાનું પ્રતીક અને ગુરુ ગોવિંદસિંહની પવિત્ર તપોભૂમિ માનગઢ ધામને જોડતા માર્ગોની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે। ફતેપુરાથી માનગઢ તથા ભમરીકુંડા તરફ જતા મુખ્ય માર્ગો તૂટી જતા હજારો શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોને રોજિંદા અવરજવર દરમિયાન ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે માનગઢ ધામ પવિત્ર યાત્રાધામ તરીકે ઓળખાય છે, જ્યાં 24 કલાક અખંડ ધૂણી પ્રજ્વલિત રહે છે। ત્યારે ગુજરાત સહિત અનેક રાજ્યોમાંથી ભક્તો અહીં દર્શનાર્થે આવતા હોય છે। દર પૂનમે, ખાસ કરીને માગસર પૂનમે અહીં ભવ્ય મેળો પણ ભરાય છે। તો 17 નવેમ્બરે બલિદાન શતાબ્દી સમારોહ જેવા પ્રસંગોએ હજારો લોકો પણ ઉમટી પડે છે। ત્યારે છેલ્લા દાયકામાં રાજ્ય અને પડોશી રાજસ્થાન સરકાર દ્વારા આ ધામનો વિકાસ કરવામાં આવ્યો છે, જેને કારણે અહીં દૈનિક હજારો લોકોની અવરજવર વધીને સ્થાનિકોની આજીવનનો મુખ્ય માર્ગ આધાર બન્યો છે। ત્યારે માનગઢ ધામને જોડતા માર્ગોના સુધારણા અને ડબલ ટ્રેક બનાવવા બાબતે તંત્રની ઉદાસીનતા સામે આવી રહી છે। ફતેપુરાથી ડુંગર ગઢડા થઈ માનગઢ તરફ જતો માર્ગ હાલ સિંગલ અને જર્જરિત સ્થિતિમાં છે, જેનાથી અકસ્માતની પણ ભીતિ વધી ગઈ છે। સ્થાનિકો દ્વારા આ માર્ગને ડબલ ટ્રેકમાં ફેરવવામાં અથવા તો નવો માર્ગ બનાવવાની માંગ ઉઠી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈ ચોક્કસ કામગીરી હાથ ધરાઈ નથી। ત્યારે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસામાં ભૂસ્ખલન થવાને કારણે નુકસાન થયું હતું, જેના માટે નિષ્ણાતોની મદદથી વિગતવાર તપાસ કરવામાં આવી છે અને આ રિપોર્ટ સરકારને મોકલવામાં આવ્યો છે। જોકે હજી સુધી મંજૂરી મળી નથી। ત્યારે હાલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ત્યારે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓ દ્વારા સરકારને તાત્કાલિક માર્ગ સમારકામ અને સુવિધાઓ સુધારવાની પ્રબળ માંગ કરવામાં આવી છે, જેથી યાત્રાળુઓને સુરક્ષિત અને સરળ અવરજવર મળી શકે।